તો ખેડૂતોના જુદા જુદા પ્રશ્નોને લઈને સાબરકુંડલા તાલુકાના જાબાડ ગામે ઓલ ઇન્ડિયા કિસાન ખેત મજૂર સંગઠનના લોકોએ ધરણા પ્રદર્શન કર્યા હતા। સાથે સાથે વિવિધ માંગણીઓ પણ કરી હતી। ત્યારે લોકશાહીની ઢબે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તો ગુજરાત રાજ્યના સંયોજક કનુભાઈ ખડદિયાની આગેવાનીમાં ખેડૂતો દ્વારા લોકશાહીની ઢબે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। ત્યારે લઘુત્તમ ટેકાના ભાવની 100% ગેરંટી અને તમામ પાકનો સમાવેશ કરવાના મુદ્દે રજૂઆત કરી હતી। ત્યારે સ્માર્ટ વીજ બિલ રદ કરવા બાબતે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વ્યાજબી દરે આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે ખેત પેદાશોના ખુલ્લા બજારમાં પોષણક્ષમ ભાવ અપાવવા દિલ્હી બોર્ડર ઉપર ખેડૂતો પર થયેલા ખોટા કેસ પરત ખેંચવાની માગણી પણ કરવામાં આવી હતી। ત્યારે ખેડૂતોનું દેવું એક વખત સંપૂર્ણ માફ કરવાની પણ રજૂઆત થઈ રહી છે। ડૉક્ટર ભરતભાઈ કાનાબાર સાહેબે જ્યારે સરકારમાં રહીને સાચી વાતનું ટ્વીટ કર્યું છે ત્યારે ખૂબ હું પ્રશંસા કરું છું ભરતભાઈ કાનાબાર સાહેબની। કારણ કે અમે જાણીએ છીએ, અમારે પણ ઘણા એવા ફોન આવેલા છે કે વેપારી વર્ગે કઈ રીતે અને કેમ કર્યું। વેપારીને વચેટિયા કમાણા સીસીઆઈના કેન્દ્રોમાં ખૂબ સસ્તા ભાવે મગફળીની, ખૂબ ગુણવત્તા વગરની મગફળી ખૂબ મોટા પાયે સીસીઆઈ કેન્દ્રોમાં વેચાણ કરેલ છે, જેની તમામ લોકોમાં લોકમુખે ચર્ચા થઈ રહી હતી। ત્યારે ભરતભાઈ કાનાબારે સાહેબે જે ટ્વીટ કર્યું છે કે વચેટિયા અને વેપારીઓએ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે લાખો કરોડો રૂપિયાનો, ક્યાંક ને ક્યાંક તે સત્ય હોય એવું જણાઈ આવે છે। કારણ કે એમની તટસ્થ તપાસ થવી જોઈએ અને આવું કૌભાંડ ડામવું જોઈએ, જેથી કરીને સત્ય અને સાચા ખેડૂતો જે હોય એ સીસીઆઈમાં પોતાનો પાક વેચતા વંચિત ન રહી જાય। અને મને તો ધ્યાન ઉપર આવ્યું છે કે ઘણા ગામડાઓની અંદર સરકારના ઈશારે કેમ વીસી હોય છે, એ પણ જ્યારે ભાજપ પક્ષના જે ખેડૂતો હોય એનું રજિસ્ટ્રેશન પહેલાં કરતા હોય છે ને એની વિરુદ્ધ જે કોઈ કામ પ્રવૃત્તિ કે લોકશાહીની ઢબે અવાજ ઉપાડતા હોય તો એનું રજિસ્ટ્રેશન નથી થતું ને એવા સાચા ખેડૂતો વંચિત રહી જાય છે। ત્યારે ખરેખર દુઃખ સાથે કહેવું પડે છે કે ભરતભાઈ કાનાબાર સાહેબે જે ટ્વીટ કર્યું છે એની તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ થવી જોઈએ।